હવે આપણે જોઈશું કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી એટલે શું? તો કે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેવા સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે. નવા કંપની ધારા 2013 મુજબ. જૂનો કંપની ધારા 1956. નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. તેમાં સેક્રેટરી હોય છે તેમની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવે છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. કંપનીમાં જે સેક્રેટરી હોય છે તેમનું સ્થાન મેન અગત્યનું હોય છે. કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો બંને જુદા છે. કંપની અને માલિકો બંને જુદા હોય છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓને પરિચિત હોતા નથી. અને સ્થાનિક હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય છે. તેને કાર્યક્ષમ રીતે કરવામાં આવે છે. તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. સક્ષમ જે અધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવે છે. જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. તેને ઓળખવામાં આવે છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપની સેક્રેટરીની નિમણૂક જે સંચાલક મંડળ હોય છે તેના દ્વારા કરવામાં આવે છે. તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશો આપે છે તેનો ફક્ત અમલ જ કરવાનો છે. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી. પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની દ્વારા નિર્દેશ ફરજો અનુસાર કાર્ય કરવાનો હોય છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. સેક્રેટરી જે સંચાલક મંડળ હોય છે તેના અંકુશ હેઠળ કાર્ય કરે છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના બે પ્રકાર ગણાવી શકાય. એક સામાન્ય સેક્રેટરી અને બે વહીવટી સેક્રેટરી. બે પ્રકાર પાડવામાં આવે છે. એક સામાન્ય સેક્રેટરી અને બે વહીવટી સેક્રેટરી. એમાં આપણે એક જોઈશું. પહેલું સામાન્ય સેક્રેટરી વિશે આપણે માહિતી મેળવીશું. તો કે સંચાલક મંડળ જે સૂચના આપે છે તે મુજબ રોજબરોજના નીચે મુજબના કાર્ય કરે છે. સંચાલક મંડળ જે રોજબરોજની સૂચનાઓ આપે છે તેના બદલ તે મુજબના કાર્ય કરે છે. એક, કંપની વતી પત્ર વ્યવહાર કરવો. જે કંપની હોય છે તેના વતી તેમાં પત્ર વ્યવહાર કરવામાં આવે છે. બે, સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચરો બહાર પાડવા. જે સરકારનો આદેશ અનુસાર શેર ડિબેન્ચરો બહાર પાડવામાં આવે છે. શેરના ડિબેન્ચરો બહાર પાડવામાં આવે છે. 3, શેર વહેંચણી, જપ્તી, શેર બદલી વગેરે કાર્ય કરવા. શેર વહેંચણી, જપ્તી, શેર બદલી વગેરે કાર્ય કરવા. તેના વગેરે બધા કાર્ય કરવા. 4, સભ્યોને સભા અંગે નોટિસ આપવી. એજન્ડા તૈયાર કરવા. સભા તો નોંધને મિનિસ્ટર તૈયાર કરી તેને રાખવા. આ બધા તૈયાર કરી અને તેને રાખવા. 5,
કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજો તૈયાર કરવા. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો અને દસ્તાવેજો તૈયાર કરવા. સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. દસ્તાવેજો સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને નોંધાવવા. 6. ડિવિડન્ડની વહેંચણી કરવી. ડિવિડન્ડ હોય છે તેની વહેંચણી ભાગે પૂરતી કરવી. હવે આપણે જોઈશું વહીવટી સેક્રેટરી. તેના નીચેના મુજબના કાર્યો છે. 1. કર્મચારીની પસંદગી અને નિમણૂક કરવી. વહીવટી સેક્રેટરી હોય છે જે વહીવટી હોય છે તે કર્મચારીની પસંદગી અને નિમણૂક કરવી. પસંદગી કરશે અને તેની નિમણૂક કરશે. 2. કંપની વતી વાટાઘાટાઓ કરી અને કરારો કરવા. કંપની વતી વાટાઘાટાઓ અમુક કરી અને તેના કરારો કરવામાં આવે છે. 3. હિસાબી પર દેખરેખ રાખવી. જે હિસાબો હોય છે તેના ઉપર તે દેખરેખ રાખે છે. 4. સંચાલક મંડળની કંપની નીતિ અને કાર્યક્રમો કરવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવું. જે સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. જે ઉપયોગી સલાહ સૂચનો હોય છે તે સલાહ સૂચનો આપવા અને માર્ગદર્શન આપવું. 5. કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી. જે કંપનીઓ હોય છે તેના વિવિધ ખાતાઓ ઉપર તેને દેખરેખ રાખવી. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને છે. માટે તે સંચાલકો અને કંપની વચ્ચે તે કડીરૂપ સમાન બને છે. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો કે અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો એલચીઓની નિમણૂક કરે છે. રાજદૂતને બીજો નામ એલચીઓ પણ કહેવામાં આવે છે. ટીકમાર કરી નાખજો. કદાચ પણ તમને રાજદૂત કાર્યાલયનો બીજો નામ શું, જેનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું. જેમાં પોતાના દેશના હિતો કેવી રીતે જળવાય તેનું રક્ષણ કરવું. હિતો કેવી રીતે જળવાઈ રહે તેનું રક્ષણ કરવું. અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે જોશું આપણે વિભાગીય સેક્રેટરી એટલે શું. તો કે પ્રજા વિધાનસભા સભ્યો કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. હંમેશા રચે છે. એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. માટે તેને પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે છે તેને વહીવટ ચલાવવા માટે જે અધિકારી નિમણૂક કરવામાં આવે છે તેને વિભાગીય અધિકારી કહે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે છે તેને વહીવટ ચલાવવા માટે જે અધિકારીની પ્રધાન ખાતું સંભાળતા હોય એના વહીવટ ચલાવવા માટે જે અધિકારી નિમણૂક કરવામાં આવે છે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગીય વહીવટ વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી IAS અધિકારી નિમણૂક કરવામાં આવે છે. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી અધિકારી નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. આ અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું હોય છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી
વગેરે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરી એટલે શું? તો કે માનવ સંસ્કૃતિની વિકાસની આગીકૂચ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થઈ ગયા. આ બધાના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયા. પરિણામે આવા મંડળની સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળમાં સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળો નીચે મુજબ છે. જે મંડળો સેક્રેટરીમાં જરૂરિયાત ઊભી થતી ગઈ એમ મંડળોમાં તેની જરૂરિયાતો ઊભી થતી ગઈ અને સેક્રેટરી જરૂરિયાતો નીચે મુજબ છે. તેની જરૂરિયાતો નીચે મુજબ છે. તેના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આપણે મંડળના સેક્રેટરી તરીકે સમજૂતી મેળવીશું. માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોની સેક્રેટરી જરૂરિયાત ઊભી થઈ. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળો નીચે મુજબ છે. આવા મંડળો નીચે મુજબ છે. એમાં એક વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, લોકશાહી અને પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને ક્રિયાત્મક કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાંચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી. આના ઉપરથી તેને વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવતા સેક્રેટરીને ચૂંટી કાઢે છે. પોતાનામાં આવતા સેક્રેટરીને ચૂંટી કાઢે છે. જે જીએસ જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે, જીએસ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકું નામ જીએસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી નીમવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે જીએસ કહેવામાં આવે છે. હવે જોશું બે આપણે ક્લબના સેક્રેટરી. ક્લબના સેક્રેટરી રમત ગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા. રમત ગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરી ચૂંટી કાઢવામાં આવે છે. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો નીમવામાં આવે છે અથવા તેને નીમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાતો અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનો છે. નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનો હોય છે. આ જોયું આપણે ક્લબના સેક્રેટરી. હવે જોઈશું આપણે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી તરીકે કોને ઓળખવામાં આવે છે? શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી એટલે કે શું? તો કે દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. વિશાળ મોટું સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તેને નીમવામાં આવે છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. તે ફરજ બજાવે છે. મુખ્ય મેઇન વહીવટી અધિકારી તરીકે તે ફરજ બજાવતા હોય છે.
હવે આપણે જોઈશું મજૂર મંડળના સેક્રેટરી. મજૂર મંડળના સેક્રેટરી. મજૂર મંડળના સેક્રેટરી એટલે શું? તો કે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યો કરતા મજૂરો, વિવિધ દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂર કર્મચારી પોતાની માગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે. જેની માગણીઓ હોય છે, પગાર વધારો હોય, કામમાં ઘટાડો કરવાનો હોય, કલાકોમાં ઘટાડો કરવાનો હોય, તેવી માંગણીઓ, તેનું શોષણ ન થાય તેવી માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે. તેની સત્તાની સરકાર સમક્ષ રજૂ કરવા તે મંડળો બનાવે છે, જે મંજૂર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. જે મંજૂર મંડળ તરીકે તેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં ઇન્ટોક અને આઈટોક વગેરે મંડળો કાર્યરત છે. ભારતમાં 2 મંડળો કાર્યરત છે. કયા? તો કે ઇન્ટોક અને આઈટોક વગેરે મંડળો કાર્ય કરે છે. ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ કોણ? તો કે વી ગિરીએ 1922માં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી. અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાઈ શકે છે કે મજૂર મંડળના સેક્રેટરી કયા બે મંડળો છે? તો કે ઇન્ટુક અને આઈટુક. અને ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં કયા સંઘની સ્થાપના કરી હતી? તો કે અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. હવે આપણે જોઈશું વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. જે વેપારીઓ હોય છે તે પોતાના ઉત્પાદક મંડળ, સેવા મંડળી પોતાના ધંધા રોજગારના ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા. એમને ઘણા બધા પ્રશ્નો હોય છે, કારણ કે તે ધંધો લઈને બેઠા હોય છે. એમનામાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. માલના પ્રશ્નો આવતા હશે, ગ્રાહકોના પ્રશ્નો આવતા હશે, ભાવના પ્રશ્નો આવતા હશે, સગવડતાના પ્રશ્નો આવતા હશે, ટ્રાન્સપોર્ટના આ પ્રશ્નો આવતા હશે. ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. આવા પ્રશ્નોનો ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. આવા પ્રશ્નોનો ઉકેલ લાવવા એસોસિએશન અથવા તો મંડળની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે. હવે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતમાં કયા એસોસિએશન છે? તો કે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા બધા મંડળો છે, જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ બધે ત્યાં સેક્રેટરી તરીકે નિમવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. હવે જોઈશું આપણે સહકારી મંડળીના સેક્રેટરી. સહકારી મંડળીના સેક્રેટરી તો કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સરકારી મંડળીની રચના કરવામાં આવે છે. શેના કરવા માટે? તો કે ઉત્થાન માટે આવી સરકારી મંડળીની રચના કરવામાં આવે છે. કેવી? તો કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક મંડળીની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે હાઉ સોસાયટી, શાળા, કોલેજો અને અન્ય સંસ્થાઓને સ્ટાફ ક્રેડિટ સોસાયટીની રચના કરવામાં આવે છે. કોઓપરેટિવ તરીકે તેની સોસાયટીની રચના કરવામાં આવે છે. શેમાં? તો કે સહકારી મંડળીના સેક્રેટરી, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આમાં બધી સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમ અનુસાર સંચાલન કરતા હોય છે.
આમાં જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન મંડળ કરતા હોય છે. આ બધી સહકારી મંડળીની સેક્રેટરી સોસાયટીની રચના કરવામાં આવે છે. એ સોસાયટી રચના દ્વારા તેની નિમણૂક કરીને સેક્રેટરીની જે તે મંડળ નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન. એમાં MCQ ફરજિયાત બધાને લખવાના છે. હવે જોઈશું આપણે એક વાક્યના ઉત્તર આપો. એક વાક્યના ઉત્તર આપો એ પણ આપણે બધાએ લખવાના છે. હવે જોઈશું આપણે ટૂંકમાં ઉત્તર આપો. એમાં 2 કોઓપરેટિવ સંસ્થાઓ માનવ જીવન સાથે કેવી રીતે સંકળાયેલી છે. 3 સેક્રેટરી કયા કયા કાર્યો કરે છે. ખાનગી સેક્રેટરી કોણ કોણ રાખે છે. 5 રાજકીય સેક્રેટરી કોને કહેવાય. અને 6 રાજદૂત કાર્યાલયના સેક્રેટરીનું શું કાર્ય છે. હવે જોશું આપણે ક્વેશ્ચન 4 મુદ્દાસર જવાબ આપો. એમાં જોશું સેક્રેટરીના લક્ષણો જણાવો. ખાનગી સેક્રેટરી કોને કહેવામાં આવે છે. કંપની સેક્રેટરીની અગત્યતા જણાવો. 5 સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો. 7 વિભાગીય સેક્રેટરી કોને કહેવાય છે, તેનું શું કાર્ય હોય છે. અને 8 મંડળના સેક્રેટરીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. અને હવે 5 સવિસ્તાર ઉત્તર આપો. એમાં 2 કંપનીમાં સેક્રેટરીનું સ્થાન શા માટે અગત્યનું છે અને સેક્રેટરીનો અર્થ જણાવી તેની વ્યાખ્યાઓ આપો. અને 4 સેક્રેટરીના પ્રકારો જણાવો. આ આપણે લખવાનું છે. આ પાઠ આપણે અહીંયા કરીએ છીએ સમાપ્ત. થેન્ક યુ.